સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ખાડી દેશમાં ચાલી રહેલા યુદ્ધની અસરને લઈને રત્ન કલાકારો તેનો સીધો ભોગ બની રહ્યા હોય, જેથી રત્ન કલાકારો માટે વિચારવા રજૂઆત કરાઈ હતી. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે હીરા ઉદ્યોગ પર પહેલેથી જ મંદીનો માહોલ છે. આ વચ્ચે હવે ગેસ સિલિન્ડરની સમસ્યા નવા સંકટ રૂપે સામે આવી છે, જેનો સીધો ભોગ સુરતના રત્ન કલાકારો બની રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગેસ સિલિન્ડર ન મળતા કામદારો હિજરત કરી રહ્યા છે, ત્યારે હવે હીરા ઉદ્યોગમાં પણ એ જ સ્થિતિ સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. રત્ન કલાકારોની ફરિયાદ છે કે ગેસ સિલિન્ડરનું બુકિંગ થતું નથી અને બુકિંગ થયા બાદ પણ સમયસર સપ્લાય મળતો નથી. ખાસ કરીને પરપ્રાંતીય અને સૌરાષ્ટ્ર પાસે આવેલા કામદારો પાસે સ્થાનિક ગેસ કનેક્શન ન હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં તેઓ કાળા બજારનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે. આ સમસ્યાને લઈને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. યુનિયને માંગ કરી છે કે અન્ય ડોક્યુમેન્ટના આધારે પણ રત્ન કલાકારોને ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. જો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો કાપડ ઉદ્યોગની જેમ હીરા ઉદ્યોગમાં પણ મોટા પાયે કામદારો હિજરત કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલના કારણે જે લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે હીરા ઉદ્યોગમાંથી પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો હતો, ત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો ખોરવાનો છે, કોમર્શિયલ બાટલા અને ઘર વપરાશના બાટલા પણ મળવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. ત્યારે સરકારે એના જે નિયમોની અંદર ફેરફારો કરી અને ગેસનો પુરવઠોની અછત પડી રહી છે. ત્યારે હીરા ઉદ્યોગની અંદર અને ટેક્સટાઇલ માર્કેટમાં અસંખ્ય કામદારો અહીંયા કામ કરે છે. ત્યારે હીરા ઉદ્યોગમાં 8 થી 10 લાખ રત્ન કલાકારો કામ કરે છે. જેવી રીતે ટેક્સટાઇલની અંદર હિજરત થઈ એવી રીતે હીરા ઉદ્યોગમાં ન થાય, એના માટે આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે બુકિંગ સરળતા રીતે થઈ જાય અને બુકિંગ થયા પછી એને બાટલો વિધિન 8 દિવસની અંદર મળી જાય, એ બાબતે અમે રજૂઆત કરી છે. અને હીરા ઉદ્યોગમાં ગેસની અછત ન થાય અને ટેક્સટાઇલની જેમ હીરા ઉદ્યોગમાં પણ પલાયન ન થાય, એ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને ગેસનો પુરવઠો રત્ન કલાકારોને સમયસર મળે, આ બાબતે અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોના હિત માટે વહેલામાં વહેલી તકે સમસ્યાનો નિવેડો લાવવામાં આવે તેમ ભાર મુકાયો હતો.